અમરેલીમાં ગાંધીબાગ ખાતે ગ્રામ રોજગાર સેવક યુનિયનની બેઠક મળી હતી, જેમાં ગ્રામ રોજગાર સેવકોના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। માર્ચ 2011 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મનરેગા યોજનામાં ગ્રામ્ય યોજના સેવક નામની પોસ્ટ પર ઓનલાઈન પરીક્ષા લઈ રાજ્ય વિકાસ કમિશનર દ્વારા નિવૃત્તિ અપાઈ હતી। ગ્રામ્ય લેવલે યોગ્ય સ્થળ આધારિત ભરતીને વ્યવસ્થા કરતાં વધુ સમય પસાર થયો છે, છતાં પગારના કોઈ ઠેકાણા નથી। તેથી અન્ય વ્યવસાય છોડી GRS તરીકે જોડાયા, પણ આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો। તેથી ગાંધીબાગ ખાતે મળેલી મીટિંગમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય યોજના સેવક યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી અને મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। હોદ્દેદારોની વરણી થઈ હતી। આ બેઠકમાં સોંદરવા મહેન્દ્રભાઈ, જુબેરભાઈ સરવૈયા, રિપલભાઈ સેજુ, શરદભાઈ મકવાણા, વિનોદભાઈ હેલૈયા ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ શરદ મકવાણા, અમરેલી તાલુકા GRS સંગઠનના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા NRGS નરેગા યોજનામાં ગ્રામ રોજગાર સેવકોની ભરતી કરવામાં આવી હતી આજથી 2 વર્ષ પહેલાં। જ્યારે ગામડે ગામડે રોજગારી આપવા માટે જ્યારે દુષ્કાળનો સમય હોય છે અથવા તો બીજા જે કંઈ અડચણરૂપ હોય છે ત્યારે ગ્રામના લોકોને રોજગારી મળી રહે એ માટે આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GRS તરીકે ગ્રામ રોજગાર સેવક તરીકે ભરતી કરવામાં આવી અમારા લોકોની, જેમાં દરેક તાલુકાઓમાં દરેક જિલ્લાઓમાં GRSની ભરતી થઈ અને એની પરીક્ષા એ રીતે લેવામાં આવી કે હાલની તકે જે ટાટ અને GPSCની પરીક્ષાઓ લેવામાં આવે છે એની કરતાં પણ અદ્યતન અને અઘરી જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી અને પરીક્ષા જોતાં તો એવું જ લાગી રહ્યું હતું કે અમને કાયમી કરી અને ઊંચા પગાર ઉપર અમને રાખવામાં આવે છે, ક્લાસ 1નો હોદ્દો અમને આપવાના હોય એવી પરીક્ષા લીધી હતી। પરંતુ આજે 2 વર્ષ થયા હોવા છતાં અમારો પગાર કાયમી થતો નથી, ટાઈમે પગાર થતો નથી। અમને છૂટા કરી દીધા છે કે પછી અમને ચાલુ રાખ્યા છે, તે જાતની કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવી નથી। આજે અમારા ઠરાવમાં અમારો જે કરાર હતો 3 વર્ષનો, એ કરારમાં એવું લેખિત હતું કે 3 વર્ષ સુધી જો તમે ક્યાંય બીજી જગ્યાએ નોકરી કરશો, જોબ કરશો તો તમારે પેનલ્ટી ભરવી પડશે, બીજો ખર્ચ આપવો પડશે, જેના કારણે અમે લોકો અમારી બીજી જોબ છોડી, બીજી નોકરીઓ છોડી, પેનલ્ટી ભરવાની બીકે અમે કોઈ પણ બીજી જોબ સ્વીકારી નથી। આજે હજુ અમે પણ અત્યારે એ જોબમાં જોડાયેલા, ગ્રામ રોજગાર સેવકમાં જોડાયેલા છીએ અને એ નોકરીના પગારની વાટ જોઈ રહ્યા છીએ। બીજા પેનલ્ટી ભરવાની બીકે અમે જોબ કરતા નથી, જેના કારણે અમારે બીજી કોઈ પણ જાતની આવક અત્યારે છે નહીં। આ બધા યુવાનો એવી ગરીબ પરિસ્થિતિ અને ઘણા એવા પરિસ્થિતિમાં આવે છે કે જેને મહિને પગાર લાવવો ખૂબ જ જરૂરી છે, પોતાનો જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ જરૂરી છે, જે મળી રહ્યું નથી। આ અમારો પગાર મળે એ માટે અને અમને કાયમી કરવામાં આવે એ માટે થઈને આજે અહીંયા મિટિંગ કરી છે। ગુજરાત કક્ષાનું આખું અમારું આયોજન છે। આ ગુજરાત કક્ષાએ મિટિંગ બોલાવી છે। અમદાવાદમાં થોડા સમય પહેલાં અમારી મિટિંગ થઈ ગઈ। આવતા રવિવારે પ્રમુખો, દરેક જિલ્લાના પ્રમુખોની મિટિંગ છે, એમાં અમારા પ્રમુખ અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી પણ જવાના છે। એ બાબતે આજે અમરેલી જિલ્લાના તમામ ગ્રામ રોજગાર સેવકોનું મિટિંગોનું આયોજન કરેલું છે। બરાબર છે। આમાં તમે કેટલા લોકોએ પરીક્ષા આપેલી છે? અહીંયા ઉપસ્થિત તમામ લોકોએ પરીક્ષા આપેલી છે। આખા ગુજરાતમાંથી 14,000 ગ્રામ રોજગાર સેવકોની ભરતી કરવામાં આવી હતી, જેમાં ઘણાને છૂટા કરી દેવામાં આવ્યા છે। જે કોઈ જાતનો કમિશનર સિવાય કોઈ પાસે અધિકાર નથી છૂટા કરવાનો, એ અહીંયાથી છૂટા કરી કોઈ પણ જાણ વગર એને છૂટા કરી દેવામાં આવ્યા છે। એમાંથી 14,000માંથી કોઈ પણનો પગાર અત્યારે કરવામાં આવ્યો નથી, જ્યારે રાજસ્થાનમાં ગ્રામ રોજગાર સેવકોને કાયમી કરી લેવામાં આવ્યા છે, તો ગુજરાતમાં શા માટે નહીં? આ અમારો પ્રશ્ન છે।